ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु देव्यास्य विशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः देवाय तस्मै नमः। ओम श्री परमात्मने नमः। अथ दशमोऽध्यायः। श्री भगवानुवाच भूय एव महाबाहो शृणु मे परमं वचः यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया। न मे विदुःसुरगणाः प्रभवं न महर्षयः। अहमादिर्हि देवानां महर्षीणां च सर्वशः। यो मामजमनादिं च वेत्ति लोकमहेश्वरम्। असम्मूढः समर्थेषु सर्वपापैः प्रमुच्यते। बुद्धिर्ज्ञानमसम्मोहः
क्षमा सत्यं दमः शमः सुखं दुःखं भवो भावः भयं चाभयमेव च ગઈકાલે આપણે જોયું કે જે વ્યક્તિ ભગવાનને જાણી લે છે, કેવી રીતે જાણે છે? એક તો એ પ્રકારે જાણે છે કે ભગવાનનો ક્યારેય જન્મ નથી થતો, એટલે ભગવાન કેવા છે? અજમ, અને ભગવાનનું કોઈ કારણ નથી. ઘણી વખત આપણે એવું કહીએ કે ભાઈ અમુક વસ્તુ એવી છે કે એનો ક્યારેય જન્મ જ નથી થતો. દાખલા તરીકે સસલાના શિંગડા, સસલાના શિંગડાનો ક્યારેય જન્મ નથી થતો, એ અજમ જ છે, એનો ક્યારેય જન્મ નથી થતો, પણ છે જ નહીં, એમ એનો જન્મ નથી થતો ને એ છે નહીં. ભગવાન કેવા છે? એનું કોઈ કારણ નથી અને અનાદિ છે. અચ્છા, અને ભગવાન કેવા છે? લોક મહેશ્વરમ, લોકોના મહેશ્વર છે. આ પ્રકારે જે વ્યક્તિ જાણી લે છે એ બધા મનુષ્યો સહ મર્ત્યેષુ સર્વ પાપૈ પ્રમુચ્યતે, બધા જ પાપોથી છૂટી જાય છે. અચ્છા, બધા પાપો એટલે કેવા પાપો હોય? મતિપૂર્વકમ અમતિપૂર્વક તૈહિ. મતિપૂર્વકમ એટલે અમુક વિચારીને કર્યું હોય પાપ. એટલે શું કે આપણને ખબર છે કે આ આમ ન કરાય, પણ છતાંય આપણે આપણી જાતને રોકી ન શકીએ, અને જે પાપ થાય એ મતિપૂર્વકનું પાપ. અમતિપૂર્વકનું એટલે આપણે કોઈને હેરાન કરવાનો, મારવાનો કે કંઈ પાપ કરવાનો આપણો ઈરાદો ન હોય, પણ અજાણતા થઈ જાય, તો આવા અમતિપૂર્વકનું પાપ એ બધા જ પાપોથી પ્રમુચ્ય છે. જે વ્યક્તિ ભગવાનને બરાબર જાણી લે છે એ વ્યક્તિ બધા પાપોથી છૂટી જાય છે. પછી આપણે ચોથા શ્લોકની પેલી લાઈન જોઈ હતી, એ આ બધા જુદા જુદા જે ભાવો છે, ભગવાન કે જે બધા મારા જ ભાવો છે. બુદ્ધિ, જ્ઞાનમ, અસમોહ, ક્ષમા, સત્યમ, દમઃશમઃ. બુદ્ધિ સૂક્ષ્મ તત્વ અવબોધનમ સામર્થ્યમ. સૂક્ષ્મ વસ્તુને સમજવાનું જે સામર્થ્ય છે એ બુદ્ધિ છે. જ્ઞાનમ, અને એના દ્વારા જે આપણને અવબોધ થાય છે એ જ્ઞાન છે. અચ્છા, પછી અસમોહ, એટલે અસમોહ એટલે શું? તો કે છે કે જ્યારે આપણે કંઈ પ્રયત્ન, કંઈ પ્રવૃત્તિ કરવાની હોય કોઈ પણ પ્રકારની, તો આપણી પ્રવૃત્તિ કેવી હોય? તો કે છે વિવેકપૂર્વિકા પ્રવૃત્તિ. આપણી પ્રવૃત્તિ વિવેકપૂર્વકની હોય, સંમોહિત થઈને પ્રવૃત્તિ ના થયેલી હોય. વિવેકપૂર્વકની જે પ્રવૃત્તિ હોય, જે ધર્મમય આપણી પ્રવૃત્તિ હોય, જે કરવા યોગ્ય છે, આપણું કર્તવ્ય હોય, એ પ્રકારે આપણે જ્યારે કંઈ વ્યવહાર કરીએ તો એ શું છે? અસમોહ, અર્થાત મોહ વગર કરેલી પ્રવૃત્તિ છે. ક્ષમા, ક્ષમા એટલે શું? કોઈ પણ વ્યક્તિ, ગઈકાલે આપણે જોયું તો જરાક ફરીથી ટૂંકમાં જોઈ લઈએ. ક્ષમા એટલે શું? કોઈ આપણને મારે, કોઈ આપણી ઉપર ગુસ્સે થાય, ગમે તે કરે, પણ આપણા મનમાં કોઈ પણ પ્રકારનો એના વિશે વિકાર ઉત્પન્ન ન થાય, તો એ સાત્વિક ક્ષમા છે. ઘણી વખત વ્યક્તિને ગુસ્સો આવી જાય પણ કે સારું જા, જવા દઉં છું, એ ક્ષમા છે. પણ સાત્વિક ક્ષમા એ છે કે મનમાં કંઈ વિકાર જ ઉત્પન્ન ન થાય. અચ્છા, આકૃષ્ટસ્ય તાડિતસ્ય વા અવિકૃત ચિત્તતા. સત્યમ, સત્યમનું આપણે જોયું કે સત્યમના બે અર્થ છે. એક સત્યમ જે સ્વરૂપતઃ જે છે એ તો પરમાત્માનું સ્વરૂપ છે, સત્ય સ્વરૂપ પરમાત્મા છે. જે આપણે જોયું હતું કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મા, જે બ્રહ્મ છે એ સત્ય સ્વરૂપ બ્રહ્મ છે એક. અને બીજું સત્ય એટલે સત્ય બોલવું. તો કે સત્ય બોલવું, સત્ય એટલે શું છે? તો કે આપણે જેવું સાંભળેલું હોય, જેવું જોયું હોય, જેવું અનુભવ્યું હોય, એવું જ સામેની વ્યક્તિને આપણે એને બોધ કરાવીએ, સામેની વ્યક્તિને આપણા જેવું જ જ્ઞાન થાય, તો જ એને સત્ય કહેવામાં આવે છે. નહીં કે દ્વિઅર્થી વાક્ય. જો યુધિષ્ઠિર બોલ્યા હતા દ્વિઅર્થી વાક્ય, એની જિંદગીમાં એક જ વાર બોલ્યા હતા. ભલે આપણે યુધિષ્ઠિરનો દાખલો લઈએ, પણ યુધિષ્ઠિર એની જિંદગીમાં એક જ વખત બોલ્યા હતા, અશ્વત્થામા હતા.
પછી એ રહી ન શક્યા, કારણ કે કોઈ દિવસ એ આવું દ્વિઅર્થી વાક્ય પણ બોલ્યા નહોતા, એટલે એ નરોવા કુંજરોવા એ બોલી ગયા. પણ એ બોલું કે અશ્વત્થામાં હતા તો વાત સાચી છે, યુધિષ્ઠિર ખોટું નથી બોલતા, યુધિષ્ઠિર સાચું જ કહ્યું કે અશ્વત્થામાં મરાઈ ગયો, પરંતુ સામેની વ્યક્તિને એની પાસે જેવો બોધ છે એવો બોધ નથી થતો. યુધિષ્ઠિર એવું સમજે કે અશ્વત્થામાં હતા એટલે હાથી મરાયો છે એ સત્ય છે, અને જ્યારે દ્રોણાચાર્યને કહે છે ત્યારે દ્રોણાચાર્ય એવું સમજે છે કે અશ્વત્થામાં હતા મારો પુત્ર હતા, મારો દીકરો મરાઈ ગયો. એ જે જ્ઞાન સામેની વ્યક્તિને થવું જોઈએ એ જ્ઞાન બરાબર થતું નથી, અને એટલા માટે એને સત્ય નથી કહેવાતું. ભલે છે જ વાક્ય સત્ય જ છે, અશ્વત્થામાં હતા, અશ્વત્થામાં મરાઈ ગયો, વાત સાચી છે, પરંતુ સામેની વ્યક્તિને એવો બોધ નથી થતો, અને એટલા માટે એને સત્ય ગણવામાં આવતું નથી. સત્ય એ છે કે સામેની વ્યક્તિને પણ એ જ પ્રકારે જ્ઞાન થાય. યથાશ્રુતસ્ય ચ આત્માનુભવસ્ય પરબુદ્ધિ સંક્રાંતયે તથા એવ ઉચ્ચાર્યમાણા વાક સત્યમ ઉચ્યતે. પછી કે છે દમઃ શમઃ. દમઃ એટલે શું? જ્યારે આપણે આપણા વિચારો ઉપર નિયંત્રણ ના હોય ત્યારે આપણે પ્રયત્નપૂર્વક આપણી બાહ્ય ઇન્દ્રિયો દ્વારા આપણે નિયંત્રણ કરીએ. ઘણી વખત માણસને ગુસ્સો આવે ને આમ પોતાના હાથને પકડી જાય, તમને ખબર નથી મને કેવો ગુસ્સો આવે છે, એની ઈચ્છા છે કે હું સામેની વ્યક્તિને મારું, પણ એ સમયે એ વ્યક્તિ પોતાની પર નિયંત્રણ લઈ આવે છે અને સામેની વ્યક્તિને મારતી નથી. પણ એ મારતી નથી એ શું છે? એ બાહ્ય ઇન્દ્રિયનો નિગ્રહ, પોતાની ઇન્દ્રિયોનો નિગ્રહ છે, બાહ્ય છે. મનમાં ગુસ્સો તો ખૂબ જ આવ્યો છે, બાહ્ય નિગ્રહ છે, પણ અંતર નિગ્રહ એટલે વિચારો ઉપર પણ નિયંત્રણ કે ના મારે કોઈને મારવું નથી. તો એ જ્યારે વિચાર આવે કે સામેની વ્યક્તિને મારવી જોઈએ, પણ વિચાર કે ના ના કોઈને પણ મારીએ તો એનાથી એને દુઃખ થાય, તો આપણે એને ન મારવું જોઈએ, એ મનથી જ વિચાર કરીને પોતાની જાતને રોકવી કે આમ કરાય આમ ન કરાય. એ પોતાની જાતને જે વ્યક્તિ રોકે, નિયંત્રિત કરે છે, ત્યારે એ શમઃ છે. જો ઇન્દ્રિયોથી પોતાની જાતને રોકે તો એ દમઃ છે. સુખમ દુઃખમ ભવો ભાવયઃ. હવે આપણે આગળ જોવાનું છે. ભગવાન કહે છે સુખે ઊંચું ને દુઃખ પણ ઊંચું. આપણા જીવનમાં સુખ આવે છે, સુખ ક્યારે આવે ખબર છે? આપણી ઈચ્છા મુજબનું થાય તો આપણે સુખી, પણ આપણી ઈચ્છા મુજબ ન થાય તો આપણી ઈચ્છા મુજબ થાય. બાળકો હોય તો પરીક્ષા આપે અને એની ઈચ્છા હોય કે મને 80% આવવા જોઈએ, 80% આવી જાય તો એ સુખી, પણ 80% ને બદલે 50% આવે તો એ સુખી છે. બરાબર? એટલે અહીં શું કહે છે કે સુખમ, તો કહે છે આહલાદ. આહલાદ આપણને આનંદ આવે એ સુખ છે, પરંતુ આપણી ઈચ્છા જ્યારે પૂરી થાય ત્યારે આપણને જે મનમાં આહલાદ થાય છે એ સુખ છે. અચ્છા, દુઃખ શું છે? તો કે સંતાપ. સંતાપ કંઈક ને કંઈક આમ નથી થતું, ના તેમ નથી થતું, ના મારો દીકરો મારું માનતો નથી, મારી ઘરવાળી મારું માનતી નથી, એ ઘરવાળી એમ કે મારા ધણી છે આવું માનતા નથી. તો એ શું છે? સંતાપ છે, એ દુઃખ છે. પોતાની ઈચ્છા પૂરી ન થાય કે આ બધા નકામા જ છે, પરીક્ષાના પેપર કોઈ સરખી રીતે જોતા નથી, સરખી રીતે માર્ક આપતા નથી, એ શું છે? સંતાપ છે. મનમાં દુઃખ છે, એનું નામ દુઃખ છે ખરેખર, કે બીજા ઉપર કંઈક પણ આમ સંતાપ થાય કે આમ નથી કરતા ને તેમ નથી કરતા ને, અથવા તો આપણે ફરિયાદ, આ દેશમાં તો બધું આવું જ હાલે છે, આમ નથી કરતા ને પેલા તેમ નથી કરતા, એ સંતાપ છે, એ છે દુઃખ. પોતાની ઈચ્છા જે છે એ પૂરી ન થાય એટલે એ માણસને દુઃખ થાય છે. તો ભગવાન કહે છે કે સુખ પણ હું છું, દુઃખ પણ હું છું. અચ્છા, સુખમ દુઃખમ ભવઃ ઉદ્ભવઃ અભાવઃ. ભવઃ એટલે ઉદ્ભવઃ, ઉદ્ભવ એટલે સર્જન. ભગવાન કહે છે સર્જન મારે કારણે છે. ઘણા લોકો સર્જન કરતા હોય તો કોઈ કે આ બંગલો મેં બનાવ્યો, સર્જન કર્યું એને. ભગવાન કહે છે કે તે સર્જન કર્યું, પણ મકાનમાં રેતી સિમેન્ટ ચૂનો એ બધું કોણે બનાવ્યું? મારે કારણે છે. અથવા તો માતા પિતા એવું કે આ બાળકો છે અમારું સર્જન છે. ભગવાન કહે કે સર્જન કોનું છે? ખરેખર મારું સર્જન છે.
અચ્છા, એટલા માટે જ ઘણા લોકો એમ કહે કે આ બાળકને નામ કૃપા લખે. બાળકોને નામ જે ભગવાન ઉપરથી પાડે કે આ ભગવાનની કે કૃપા છે અમને બાળક પ્રાપ્ત થયું, તો એ ભગવાનની કૃપા છે, નહીં કે અમારું સર્જન છે. અચ્છા, તો આ પ્રકારે એ કહે છે ભવઃ ઉદ્ભવઃ અભાવઃ તદ વિપર્યયઃ. સંહાર, જ્યારે જગતનો સંહાર થાય છે તો એ પણ ભગવાનને કારણે છે. માત્ર જગતનો સંહાર નહીં, કોઈ પણ વસ્તુનો સંહાર થાય છે, કોઈ પણ વસ્તુનો નાશ થાય છે, એ પણ ભગવાનને કારણે છે. પછી કહે છે ભયમ ચ, ભયમ એટલે ત્રાસ, ભય એટલે ત્રાસ, માણસ ત્રાસી જાય. જા ભયને કારણે જ જે છે ને બધા સીધા હાલે છે. રોડ ઉપર તમે જુઓ તો બધા વાહનો આડાવડા ચાલતા હોય, કોઈ સાઈડ ના આપે ને, કોઈ આવું ના કરે, તેવું ના કરે ને, લાયસન્સ વગર ફરતા હોય, નંબર વગરની પ્લેટ વગર ફરતા હોય. આપણે અમરેલીમાં તો બધું બહુ ચાલતું હોય, લાયસન્સે ના હોય, સ્કૂટર ઉપર નંબરની પ્લેટ ના લગાડ્યો, જય માતાજી લખી દે, હાલો જવા દો, સુગર કાંઈ નંબર જ ના હોય. પણ જો કોઈ કડક પોલીસ આવી જાય, બધા બરાબર લાઈનમાં આવે. એક જ પોલીસ હોય પણ હજારો માણસોને એ બરાબર સીધો ટ્રાફિક ચલાવશે. એક જ પોલીસની જરૂર છે. અમદાવાદમાં તમે જુઓ, એક બે પોલીસ ઊભી હોય, હજારો વાહનો ત્યાંથી પસાર થતા હોય, પણ બધા છે ને બરાબર ચાલે. પણ જુએ ક્યાંય કોઈ પોલીસ છે નહીં તો પછી ગાડી જવા દે. કેમ? કેમ કે ભય નથી. જો ભયને કારણે જ બધા બરાબર કાર્ય કરે છે. ત્યાં સુધી છે ભીષાસ્માદ વાતઃ પવતે, ભીષાસ્માદ વાતઃ પવતે. વાતઃ એટલે વાયુ. વાયુ જે વાય છે, શેને કારણે વાય છે ખબર છે? ભયને કારણે. તો ભયને કારણે બધા પોતપોતાનું કર્તવ્ય બરાબર બજાવે. તો પવન છે એને વાવવાનું છે, વાય છે બરાબર. શું કામે? ભીષાસ્માદ વાતઃ પવતે. ભીષો દેતી સૂર્ય, સૂર્ય જે રોજ બરાબર ઉગે છે. શું કામ? ભયને કારણે. ભીષાસ્વાદ વાતઃ પવતે ભીષો દેતી સૂર્ય, ભીષાત અગ્નિશ્ચ ઇન્દ્રશ્ચ. ભયને કારણે અગ્નિ અને ઇન્દ્ર પણ શું કરે છે? એ પોતપોતાના કાર્યો કરે છે. મૃત્યુર ધાવતી પંચમ ઇતિ. તૈત્રીય ઉપનિષદ શું કહે છે કે મૃત્યુ એટલે યમરાજા. તો યમરાજા પણ દોડાદોડી કરે છે. અહીંથી અહીંયા નાનો જીવલો, ચલો જલ્દી પહોંચી જાઓ. તો ક્યારેક એમ યમરાજા ન કહે કે હવે થાકી ગયો, કેટલી દોડાદોડી કરવી. તો પહેલાં તો વસ્તી ઓછી હતી એટલે વાંધો નહોતો કે કોઈનું આયુષ્ય પૂરું થાય યમરાજા પહોંચી જાય ત્યાં, બરોબર. હવે યમરાજાએ સ્ટાફ વધારવો પડશે. કેમ? વસ્તી વધી ગઈ છે એટલે યમરાજાએ પણ શું કરવું પડે? સ્ટાફ વધારવો પડે. એવું નથી, જીવો તો એટલા જ છે, બરાબર છે. તો કીડી મરતી હોય તો યમરાજાએ જ આવવું પડે, અને માણસ મરતો હોય તો યમરાજાએ આવવું પડે. એટલે યમરાજા એના દૂતને મોકલે એમ ટૂંકમાં. પણ એ યમરાજા પણ દોડાદોડી કરે છે બરાબર નિયમસર. શેને કારણે? ભયને કારણે. કોના ભયને કારણે? એ પરમાત્માના ભયને કારણે આ બધું બરાબર ચાલે છે. એટલે કે છે કોઈ પણ વ્યક્તિને ભય પણ હોય તો એ ભય છે એ પણ મારે કારણે છે. એ જ રીતે અભય હોય તો અભયતા પણ મારે જ કારણે છે. કેમ અભયતા છે? એ જ્ઞાનને કારણે જ વ્યક્તિ. જરા પણ અથ ઉદરમંતરમ કુરુતે અથ તસ્ય ભયમ ભવતી. જ્યાં પણ ભેદભાવના છે ને એટલે ભય છે. તમે તમારી આંગળી જે મોઢામાં મૂકો તો તમને કોઈ ભય નથી, પણ એક નાના બાળકના મોઢામાં તમે આંગળી મૂકજો તો તમને ભય લાગશે, બટકું ભરી લેશે. તો કેમ કે ભેદ છે. જ્યાં પણ ભેદ રહેલો છે ને ત્યાં ભય છે, અને જ્યાં પણ અભેદ છે ત્યાં કોઈ પણ પ્રકારનો ભય નથી. અભયમ ચ. આગળ કહે છે, આપણે શ્લોક તો વાંચી લીધો હતો, જરાક એક વખત ફરીથી વાંચી લઈએ. અહિંસા સમતા તુષ્ટિ, અહિંસા સમતા તુષ્ટિ, તપોદાનમ યશો યશઃ, તપોદાનમ યશો યશઃ, ભવન્તિ ભાવા ભૂતાનામ, ભવન્તિ ભાવા ભૂતાનામ,
મત્ત એવ પૃથગ વિધાઃ મત્ત એવ પૃથગ વિધાઃ અહિંસા અપીડા પ્રાણીના. અહિંસા એટલે કોઈની હિંસા ન કરવી, કોઈ પણ પ્રાણીઓને પીડા ના આપવી, કોઈને પણ. અચ્છા, આ અહિંસા છે ને એ વૈશ્વિક મૂલ્ય છે. અહિંસા વૈશ્વિક મૂલ્ય એટલે એક સામાન્ય સમજ છે કે ભાઈ મને કોઈ મારે, મને કોઈ દુઃખ પહોંચાડે તો એ મને નથી ગમતું. હિંસા જે 3 પ્રકારની છે, બરોબર ને? કાયિક, વાચિક અને માનસિક. તો આ 3 પ્રકારની હિંસા છે. તો અહિંસા પણ 3 પ્રકારની થાય ને, કાયિક, વાચિક અને માનસિક. તો 3 પ્રકારની અહિંસા છે. મને કોઈ શબ્દો ખરાબ કહે તો મને ગમતું નથી. જો આપણને કોઈ ખરાબ શબ્દો કહે તો એ હિંસા છે. મને કોઈ હાથેથી મારે એ મને કોઈ ગમતું નથી, શારીરિક હિંસા છે. અને મારા વિશે કોઈ ખરાબ વિચારે એ પણ મને ગમતું નથી. એનો અર્થ કે જે મને નથી ગમતું ને જગતમાં કોઈને નહીં ગમતું હોય. તો આપણે પણ કોઈના વિશે ખરાબ વિચારીએ તો એ વ્યક્તિને પણ નહીં ગમે. જેને ખબર પડે કે મારા વિશે આ વ્યક્તિ ખરાબ વિચારે છે તો એને પણ નહીં ગમે. અચ્છા, એટલે એ અહિંસા 3 સ્તરે, શારીરિક, વાચિક અને માનસિક 3 સ્તરે અહિંસા હોવી જોઈએ. અહિંસા પરમો ધર્મ. ખરેખર અહિંસા જે પરમ ધર્મ છે. જૈન સંપ્રદાય જે છે એ અહિંસા ઉપર આધારિત છે. એ ખૂબ વિચાર કરે કે આપણે કીડી મકોડા પણ મરવા ના જોઈએ. ઇવન એ લોકો ત્યાં સુધી વિચારે કે જેવો સૂર્યનો પ્રકાશ આવે ને એટલે ઘણા બધા જીવો મરી જાય, અને અંધારું થાય ને એટલે ઘણા બધા જીવો ઉત્પન્ન થાય. એ સમયે હિંસા વધારે થાય. એટલે એ લોકો શું કરે, એ રાત પડે નહીં પહેલાં ખાઈ લે. રાત્રે પછી અંદરની અંદર જીવાત વધી જાય, જીવો વધી જાય, અને એ આપણે ખાઈએ એટલે આપણે જીવોને માયરા કહેવાય. માટે વહેલું જમી લેવું જોઈએ. પાણીમાં પણ ગરમ પાણી કરીને પીવું. કેમ? એટલે એવું નથી એક ભાઈ કે એટલે પેલા મરી જાય એમ. ઓલા પેટમાં જાય તો જીવે તો ખરા. આ તો કે પહેલે એક ભાઈ કે અમે તો હિંસા કરતા જ નથી. કેમ? અમે સીધું પાણી પીએ એટલે જીવડા મરે નહીં, અમારા પેટમાં જઈને પણ જીવે. એવું નથી, પેટમાં જઈને વધારે જીવડા મરે. એટલે એ ગરમ પાણી પીએ, ઉકાળેલું પાણી પીએ. આ બધું શું છે? એ જીવ હિંસા ન થાય એનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. અચ્છા, અહિંસા જે છે આખી દુનિયાની અંદર કોઈ વ્યક્તિને ગમતું નથી કે મને કોઈ હેરાન કરે, મને કોઈ મારે. એટલે આ વૈશ્વિક મૂલ્ય છે અહિંસા, સામાન્ય મૂલ્ય નથી. અને આ વૈશ્વિક મૂલ્ય છે, દરેકની અંદર એ મૂલ્ય રહેલું છે, અહિંસા. અચ્છા, અને એ જે અહિંસાનું જે પ્રગટનમ જે થાય છે એ ભગવાન કહે છે મારે કારણે છે. અહિંસા, સમતા, સમચિત્તતા. સમચિત્તતા એટલે શું? સુખ દુઃખ, લાભ અલાભ, જય પરાજય, આ બધું આવ્યું જ રાખવાનું છે જીવનની અંદર. પણ ત્યારે માણસની જે સમચિત્તતા રહે હશે, એ આવ્યું છે એ બધું જશે. અત્યારે ગરમી આવી છે, જશે. ઠંડી આવી છે, એ પણ જશે. સુખ આવ્યું છે, એ પણ જશે. દુઃખ આવ્યું છે, એ પણ જશે. સમચિત્તતા, એ સમચિત્તતા ભગવાન કે મારે કારણે છે. પછી કે છે તુષ્ટિ, સંતોષ, પર્યાપ્ત બુદ્ધિ લાભેશુ. જે કંઈ લાભ થાય ને ત્યારે માણસના જીવનમાં સંતોષ થાય. મને જે જોતું હતું મને મળી ગયું, લાભ થયો, સંતોષ થાય કે બસ. સંતોષ એટલે સંસ્કૃતમાં એને કહે છે અલમ પ્રત્યય. અલમ એટલે શું? બસ હવે નહીં. જ્યારે જીવનમાં અલમ પ્રત્યય આવી જાય ને ત્યારે સંતોષ થઈ જાય. એક માણસ પાસે એટલા બધા રૂપિયા આવી જાય કે હવે મારે રૂપિયા કમાવાની જરૂર નથી. એટલે કે આપણે પૂછીએ કે ભાઈ કેમ તમે કંઈ ધંધો કરવો નથી કંઈ તમારે? આ શું તમે આ સત્સંગની પાછળ પડ્યા છો? કંઈક ધંધો તો કરતા જાઓ. તો મારી પાસે એટલા બધા રૂપિયા છે કે હવે મારે ધંધો કરવાની કોઈ આવશ્યકતા જ નથી. અલમ, બસ. એટલે એ જે પૈસા માટેની જે વૃત્તિ જે છે કે બસ હવે નહીં, અલમ. ભગવાન કે હું છું. જમતી વખતે આપણે ભૂખ લાગી હોય ત્યારે કે જલ્દી પીરસો, જલ્દી પીરસો, મોડું થાય, ચલો જલ્દી કરો, બહુ ભૂખ લાગી, પીરસો. પણ પીરસી દઈએ, તમારું પેટ ભરાઈ જાય, પછી કંઈ લ્યો લો ને થોડુંક, એક રોટલી વધારી લો, 2 રોટલી વધારી લો, અને એક લાડવો ખાવ ને. આપણે શું? બસ હવે નહીં.
એને કહેવાય અલમ પ્રત્યય. બસ હવે નહીં, સંતોષ. એ સંતોષ જે આપણા જીવનમાં આવે છે કોઈ પણ વસ્તુથી આવતો હોય, એ સંતોષ ભગવાન કે મારે કારક છે. અચ્છા, તુષ્ટિ તપઃ દાનમ યશો યશઃ. તપઃ તપશ્ચર્યા, એ તપશ્ચર્યા પણ ભગવાન કે મારે કારણે છે. કોઈ પણ વ્યક્તિ તપશ્ચર્યા કરે છે એના કારણો શું છે? આમ તો માણસની તપશ્ચર્યા કરવાથી સંકલ્પ શક્તિ વધે છે. જો સંકલ્પ શક્તિ નબળી પડી ગઈ હોય તો વ્યક્તિ તપશ્ચર્યા કરે અને પોતાની સંકલ્પ શક્તિને દ્રઢ કરે. એને જેમ કરવું છે એમ થતું ના હોય એટલે એ તપશ્ચર્યા કરે. તપશ્ચર્યા એટલે શું? આમ તો કહે છે ઇન્દ્રિય સંયમ પૂર્વકમ શરીર પીડનમ. શરીર પીડનમ એટલે શરીરને પીડા આપવી. ઇન્દ્રિય સંયમ પૂર્વકમ, ઇન્દ્રિયોનો સંયમ કરીને શરીરને પીડા આપવી. ઉપવાસ કરે ને, હું નહીં ખાવ, પાણીએ નહીં, કંઈ ખાવાનું નહીં, તપશ્ચર્યા. કેટલા દિવસના ઉપવાસ છે? 3 દિવસના, 7 દિવસના, 10 દિવસના, 1 મહિનાના ઉપવાસ. એ એક પ્રકારની તપશ્ચર્યા છે. બીજા લોકો અનેક પ્રકારની તપશ્ચર્યાઓ કરતા હોય છે. જેવી રીતે કોઈ ઊભા રહેવાની તપશ્ચર્યા કરતા હોય, ઉપર હાથ રાખવાની, ઉપર હાથ બાબા, એ પણ એક તપશ્ચર્યા છે. ઘણા લોકો હોય, અમુક મહાત્માઓ છે, વર્ષોથી બેઠા જ ના હોય, ઊભા જ રહેતા હોય. રાત્રે સુવાનું નીચે પલંગ ઉપર કે જમીન ઉપર સુવાનું નહીં, ઊભા જ સૂઈ જવાનું. એક પ્રકારની તપશ્ચર્યા છે. પણ એ શું છે? એક શરીર પીડનમ છે. શરીરના પગના પછી બધા સોજા ચડી ગયા હોય, એ શરીરને પીડા આપે છે. પણ છતાંય એ પણ એક પ્રકારની તપશ્ચર્યા છે. પણ એ તપશ્ચર્યા ક્યારે તપશ્ચર્યા કહેવાય? કે જ્યારે ઈશ્વર પ્રાપ્તિ માટે, અંતઃકરણની શુદ્ધિ માટે જ્યારે કરવામાં આવે ને, તો એ તપશ્ચર્યા છે. નહીં તો એ તપશ્ચર્યા નથી, નહીં તો ભોગ માટે છે. પેલા કહે છે ને કે અમે તો બધું કર્યું છે, ભોગો ને ભોગતા વયમેવ ભોગતા. જો ભરતોહરી મહારાજ જે છે એ કહે છે કે આ ભોગ, અમે ભોગ નથી ભોગવ્યા, ભોગોય અમને ભોગવી લીધો. પણ એ કહે છે કે અમે બધી તપશ્ચર્યા કરેલી જગાવ, પણ શેના માટે કરી હતી? ભોગ માટે થઈ ગઈ હતી. અમારા પોતાના ભોગ માટે થઈને કંઈ ને કંઈ કર્યું હતું. લાંબી લાઈન લાગી હોય કે ભાઈ શું છે તો કે પિક્ચરની ટિકિટ લેવા માટે લાંબી લાઈન લાગી છે. અચ્છા, તો માણસ લાઈનમાં ઉભા રહી જાય, કલાક, 2 કલાક, 4 કલાક એ ટિકિટ માટે ઉભા રહે છે. પણ જો મંદિરમાં દર્શન કરવાનું એમ કહે છે કે મંદિરમાં 3 કલાકે તમારો વારો આવશે. ના, મારાથી 3 કલાક ન ઊભું રહેવાય. એટલી બધી ગીર્દી હોય તો આપણે દર્શન કરવા નથી જવું. કે આજ મંદિરમાં બહુ ગીર્દી છે, આપણે આજ નથી જાઉં, કાલ જાશું. કેમ? બહુ ગીર્દી છે, આપણાથી ત્યાં ઊભું ના રહેવાય. શરીરની તકલીફ હોય, ના ઊભું રહેવાય, એ જુદી વસ્તુ છે. પરંતુ ગીર્દી છે એટલે મારે નથી ઊભું રહેવું, એ જુદી વસ્તુ છે. શું ગમે? બસ કે એવું ઊભું રહેવું અમને ન ગમે. પણ જો બીજું બધું થાય છે, બીજી બધી જગ્યાએ ઊભું રહેવાય છે, ભૂખું રહેવાય છે. જો પેલા એમ કે ને કે આજે જન્માષ્ટમી છે, ઘરના એમ કે આજે જન્માષ્ટમી છે તો આજે ઉપવાસ કરો. ના હો, મારાથી ઉપવાસ ન થાય, એનાથી ઉપવાસ ન થાય. પણ ક્યારેક ટ્રાવેલિંગ કરવું હોય ને કાંઈ ખાવાનું ન મળ્યું તો બધું થાય. પૈસા કમાવા માટે ટ્રાવેલિંગ કરતી હોય તો કાંઈ ખાવા ન મળ્યું હોય તો ઘરે આવીને કે આજ તો કંઈ ખાવા જ નથી મળ્યું. કેમ? તો કે આ બસમાં હતું, રસ્તામાં કાંઈ ખાવાનું મળ્યું જ નહીં, ને બસ ક્યાંય ઊભી જ ના રહી, કંઈ ખાવાનું ના મળ્યું. કેમ? ત્યારે તપશ્ચર્યા થાય છે. એ તપશ્ચર્યા છે, પણ એ ખરેખર તપશ્ચર્યા નથી. એ પોતાના ભોગ માટે શરીરનું પીડું, એ તપશ્ચર્યા નથી. તપશ્ચર્યા તો શું છે? તો એ જ્યારે ઈશ્વર પ્રાપ્તિ માટે, અંતઃકરણની શુદ્ધિ માટે જ્યારે શરીરને પીડા આપવામાં આવે છે, ઇન્દ્રિય સંયમ પૂર્વકમ, ઇન્દ્રિયો ઉપર સંયમન જે છે એ રાખવા માટે થઈને શરીરને સંકલ્પપૂર્વક કે હું નહીં જ ખાઉં, નહીં જ પીવું, હું આમ જ કરીશ, તો એ જે છે એ અંતઃકરણની શુદ્ધિ માટે છે. તપઃ. અચ્છા, પછી છે દાનમ. દાનમ યથાશક્તિ સંવિભાગ. શંકરાચાર્યજી બહુ સ્પષ્ટ કહે છે કે દાન આપવું, પણ કેટલું આપવું? યથાશક્તિ સંવિભાગ. પોતાની પાસે જે છે સંપત્તિ જે છે એનો યથાશક્તિ, પોતાની શક્તિ મુજબનો વિભાગ કરવો, એટલે બીજાને આપવું. શક્તિ, પોતાની શક્તિ હોય, નહીં તો શું થાય? પોતાની શક્તિ ના હોય ને આપી દઈએ તો
તો પછી એને માગવા જવું પડે કે ભાઈ હવે મારી પાસે હતું તો પણ મેં તો બધું આપી દીધું, હવે મારી પાસે કાંઈ છે નહીં, હવે હું નહીં આપી શકું, હવે મને કોક આપો. તો એવું થાય, બરાબર ને? તો એવું દાન ન કરવું કે આપણે કોક પાસે માંગવા જવું પડે. અચ્છા, પરંતુ આપવું પણ એવું પણ ન આપવું કે જે જો દાન એ નથી પછી કે ના ના હું યથાશક્તિ સમવિભાગ, હું દાન તો આપું જ છું, 10 રૂપિયા આપી દઉં, એમ વાંધો નહીં, દાનમાં 10 રૂપિયા આપી દઉં, તો એ દાન નથી. કેમ? આજકાલ ભિખારી પણ છે ને એ એમ નથી કહેતા એ કે સાહેબ 10 રૂપિયા દેતો, સાહેબ 10 રૂપિયા દેતો, તો 2-5 રૂપિયો માંગવાની વાત જ ગઈ. નહીં તો પેલા તો 5 10 હાલતા, તો રૂપિયો હાલતો. હવે એ બધા 10 રૂપિયાથી ઓછું કોઈ માંગતા જ નથી. અને 5 રૂપિયા દો તો પાછા આપી દે કે નથી જોતા, લઈ જાઓ તમારા 5 રૂપિયા નથી જોતા, ના પાડી દે નથી જોતા 5 રૂપિયા, 10 રૂપિયા જ જોઈ છે એમ. 5 રૂપિયા કે આમાં શું પડે? 5 રૂપિયામાં 5 રૂપિયામાં ચાય માંડ આવે છે, ખાવાનું તો કંઈ આવે જ નહીં 5 રૂપિયામાં. અચ્છા, બિસ્કિટનું પેકેટ નાનકડું આવી જાય, જુદી વસ્તુ છે, પણ કંઈ આવતું નથી. એટલે 10 રૂપિયા દઈ અને માણસ દાન નથી કરતો, પણ એ શું એક છૂટવા માંગે છે કે ભાઈ આનાથી છૂટી જઈએ જલ્દી. 2 ભિખારી હતા, એમાં એક સાંજ પડ્યું તો એક ભિખારીને કાંઈ ના મળ્યું અને બીજો ઘણા બધા રૂપિયા કમાઈ આવ્યો. એટલે પેલો પૂછે છે કે ભિખારી કે એટલે તારી પાસે આટલા બધા રૂપિયા કેમ આવ્યા? પેલો કે પણ તારી પાસે કેમ કાંઈ નું આવ્યું? કે નક્કી તને ભીખ માંગતા નથી આવડતી, જોઈ કે હું કેમ માંગુ છું. એટલે એવું મોઢું કરે, સાहब 2 दिन से कुछ खाया नहीं है, साहब बहुत भूख लगी है, साहब माँ हॉस्पिटल में बीमार पड़ी है. તો એવું બોલે નહીં માણસ કે સામેનો માણસ કે આનાથી જલ્દી છૂટો, જલ્દી આનાથી છૂટો, ખિસ્સામાં 10 રૂપિયા કાઢીને આપી છે, દઈ દીધું હાલો. એ વ્યક્તિ દાન નથી આપતી, એ વ્યક્તિની ઈચ્છા શું છે કે હું અહીંથી કેમ છૂટી જાઉં. એ સંવિભાગ નથી, એ દાન નથી, એ તો છૂટવાની એક વૃત્તિ છે કે હું કેમ આમાંથી છૂટી જાઉં. દાન એ છે કે આપણે આપીએ તો આપણને કંઈ ફીલ થવું જોઈએ કે હા મેં કંઈક આપ્યું, એનું નામ દાન છે. યથાશક્તિ પણ આપવાનું, યથાશક્તિ સંવિભાગ. આગળ કે છે યશ, ધર્મ નિમિત્તા કીર્તિ. યશ એટલે જે માણસ કંઈ કાર્ય કરે તો એની બધા વાહવા કરે, બરાબર છે, એનું નામ બોલાય, ચારે બાજુ એનું નામ બોલાતું, યાદ કરે, અરે ફલાણાભાઈ, આહા એણે તો જે કામ કર્યા હતા સમાજના, એટલા કામ કર્યા હતા, એનો જેવું કોઈ કરે નહીં. અથવા તો કે આહા અમારા પેલા હતા રાજા થઈ ગયા અને રાજાએ આમ કર્યું તેમ કર્યું, બરોબર. પણ એ બધી જે કીર્તિ જે છે એ કેવી છે ખબર છે? કંઈક માણસે સારું કર્યું હોય તો, સારું કર્યું હોય અને એનું નામ પ્રખ્યાત થઈ જાય તો એ કીર્તિ છે. તો એવું નથી કે એક ભાઈ હતા દિલ્હી ગયા, એ કે મારે કંઈક કરવું છે કે જેથી મારું નામ પ્રખ્યાત થાય. એણે શું કર્યું? દિલ્હીમાં બધાને દારૂ વેચવા માંડ્યા, ફ્રીમાં લઈ જાઓ દારૂ. એ દારૂ એને મફતમાં આપ્યો, લોકોને એને બધાને આપ્યો, એનું નામે પ્રખ્યાત થઈ ગયું. હવે એ સારું છે? ના, એ સારું નથી. તો એ કીર્તિ નથી. ભગવાન કહે છે કીર્તિ. કીર્તિ એટલે શું? જે કંઈ આપણી પ્રવૃત્તિ છે ધર્મમય પ્રવૃત્તિ હોય, ધર્મમાં જે પ્રવૃત્તિ થતી હોય એ છે એ ધર્મ નિમિત્તા કીર્તિ, એ છે યશ. કંઈક સારું કાર્ય કર્યું હોય, કોઈને મદદરૂપ થયા હોય, કંઈ દાન આપ્યું હોય, કંઈક પેલું કે ને કંઈ બંધાવી દીધું હોય. જો આજકાલ તો બધા આવે છે કે ફલાણાની ગ્રાન્ટમાંથી બનાવવામાં છે, પણ ફલાણાની ગ્રાન્ટમાંથી આ બનાવવામાં આવ્યું છે એવું જ્યારે આપ વાંચીએ બોર્ડ ત્યારે આપણે એમ થાય કે આમાં એનું તો કંઈ નથી અને છતાં એનું નામ આવી ગયું. જે પૈસા છે એ તો પ્રજાના પૈસા છે, બરાબર. તો એમાં એને પોતાનું નામ લખવાની ક્યાં જરૂર છે? ખરેખર લોકો કે પ્રજાના પૈસામાંથી આ બનાવવામાં આવ્યું છે, સરકાર તરફથી બનાવવામાં આવ્યું છે, બરાબર છે, ત્યાં સુધી બરાબર છે. પણ જ્યારે વ્યક્તિ પોતાનું નામ લાગે કે હું ભાવનગર ગયો તો ત્યાં તો કેટલા બધા, જ્યાં જાય ત્યાં બસ સ્ટેન્ડ ઉપર બધી જગ્યાએ નામ ફલાણાની ગ્રાન્ટમાંથી આ બનાવો, ફલાણાની ગ્રાન્ટમાંથી. ભાઈ આટલી બધી તમે તમારું નામ પ્રખ્યાત કરો છો, પણ તમે નામ પ્રખ્યાત કરો છો એમાં તમારા તો કોઈ પૈસા છે જ નહીં, ખાલી તમે તો આંગળી ચીંધવાનું પુણ્ય કર્યું છે, એમાં આટલી બધા તમારા નામ લખાવો છો એ જરૂર નથી. વધારે પડતું લાગે આપણને એમ લાગે પ્રજાના જ પૈસામાંથી જે વસ્તુ બનાવેલી હોય
એમાં એને લાભ લેવાની ક્યાં જરૂર છે? એમાં પોતાનું નામ લખવાની ક્યાં જરૂર? આપણને એમ થોડુંક જેને એમ ચીપ લાગે, એમ આ વધારે પડતું લાગે. ખરેખર એને પોતે કંઈક કર્યું હોય, પોતે આપ્યું હોય તો એ સાચું છે. આ તો એને શું કર્યું? ચાલો નિમિત્ત બન્યા જ, ઓકે. હાવ ન કરવું એના કરતાં કાંઈક તો કર્યું. આપણે કે ભાઈ કાંઈ નહોતા કરતા એને આટલું તો કર્યું, તો પૈસા હાવ ખોટી જગ્યાએ વપરાતા એને બદલે કે સારી જગ્યાએ વાપરા, એટલું બરાબર છે. પરંતુ કીર્તિ એટલે જે ધર્મ જે છે, ધર્મ નિમિત્તા કીર્તિ, એ વ્યક્તિ કંઈ ધર્મો કરે છે, કાંઈ મોટો યજ્ઞ કરે છે, કોઈ કંઈ મોટી પૂજા કરે છે, અથવા તો કંઈ સમાજમાં કોઈને મદદરૂપ બને છે, કંઈ તળાવ ખોદાવી દીધું, કંઈ મકાન, કોઈને આરામગૃહ બનાવી દીધું. ધર્મ અનેક પ્રકારના હોય છે. એ ધર્મ નિમિત્તા કીર્તિ. આજે આપણે યુધિષ્ઠિરને યાદ કરીએ છીએ. શું કામે યાદ કરીએ છીએ? કે હંમેશા એ સત્ય બોલતા, આ જીવન એને સત્યનું પાલન કર્યું છે. તો ધર્મ નિમિત્તા કીર્તિ, આજે પણ એનો યશ છે. એ ધર્મ નિમિત્તા કીર્તિ, એને કહે છે યશ. અચ્છા, તો પછી ઊંધું, ભગવાન યશ તમારો કા, અને અપયશ હોય તો એ મારું નહીં, એ મારું નહીં, એ મારું નહીં, એવું હાલે? ભગવાન કહે છે કે એવું નથી, અપયશ પણ મારે કારણ છે. કહે છે, શું કહે છે? જુઓ, અયશ. અયશ એટલે શું? અધર્મ નિમિત્તા અકીર્તિ. અકીર્તિ અપકીર્તિ. અપકીર્તિ, કોઈ માણસે કંઈ ખોટું કર્યું હોય અને એ માણસ જો પ્રખ્યાત થઈ જાય તો એ જે અપકીર્તિ છે, ભગવાન કે એ પણ મારે કારણે જ છે. કેમ કે આ સિક્કાની બે બાજુ છે. જ્યાં કીર્તિ છે તો એની પાછળ અપકીર્તિ પણ રહેલી છે. એટલે ભગવાન એમ ના કહી શકે કે એક બાજુ હું છું, બીજી બાજુ હું નથી. ભગવાન કે બે બાજુ હું છું, કીર્તિ પણ હું છું, અપકીર્તિ પણ હું છું. ભવંતિ ભાવા ભૂતાનામ મત્ત એવ પૃથક વિધા. આ બધા જુદા જુદા પ્રાણીનામ, ભાવાનામ, આ બધા જે જુદા ભાવો છે, ભગવાન કહે છે મારે કારણે જ છે. જે કંઈ છે બધું હું જ છું ખરેખર. એટલે જ્યારે આપણને ખબર પડે કે કોઈ વ્યક્તિની કીર્તિ છે, તો એ કીર્તિ સાંભળીને આપણા મનમાં એના પ્રત્યે દ્વેષ ન થાય. કેમ? કે એ તો કીર્તિ છે, એ તો ખરેખર ઈશ્વરને કારણે છે, ભગવાનને કારણે છે, એ વ્યક્તિનું કાંઈ છે નહીં. એ શું છે? ભગવાનના જુદા જુદા બધા ભાવો છે. પૃથક વિદાહ નાના વિદાહ સ્વકર્મ અનુરૂપેણ. સ્વકર્મ અનુરૂપેણ, પોતાના કર્મ અનુસાર. તો જે વ્યક્તિ કંઈ કરે છે પોતાના સ્વકર્મ અનુસાર, કર્મ તો અનેક પ્રકારના છે, પણ સ્વકર્મ અનુસાર જે વ્યક્તિ કરે છે એને કારણે આ બધા જ ભાવો એને પ્રાપ્ત થાય છે. આગળ કહે છે, જો 6થો શ્લોક. મહર્ષય સપ્ત પૂર્વે महर्षय सप्त पूर्वे चत्वारो मनवस्तथा चत्वारो मनवस्तथा मद्भावा मानसा जाताः मद्भावा मानसा जाताः येषां लोक इमाः प्रजाः येषां लोक इमाः प्रजाः महर्षयः सप्त पूर्वे. पूर्वे એટલે પહેલા 7 મહર્ષિઓ, ચ એટલે અને તુ ચત્વારહ, સોરી ત્યાં ચત્વારહ એટલે 4, ચ એટલે અનેનો અર્થ નથી, ચત્વારહ એટલે 4, મનવઃ એટલે 4 મનુઓ, તથા મદ્ભાવા માનસા જાતાહ એટલે પૂર્વે એટલે પહેલા 7 મહર્ષિઓ તથા 4 મનુઓ મદ્ભાવા માનસા જાતાહ. મદ્ભાવા માનસા મારા મનથી ઉત્પન્ન થયેલા છે. એશામ લોક ઇમાઃ પ્રજાઃ આ લોકમાં બધી એની જ પ્રજાઓ છે.
અચ્છા, જોઈએ અહીંયા કે છે ભગવાન કે છે પેલા આ બધા 4-7 મહર્ષિઓ ઉત્પન્ન થયા. કેવી રીતે ઉત્પન્ન થયા? ભગવાનના સંકલ્પ શક્તિથી. માત્ર સંકલ્પ કરવાથી આ 7 મહર્ષિઓ ઉત્પન્ન થયા. કયા મહર્ષિઓ છે? નીચે આપે છે ટિપ્પણીમાં: ભૃગુ, મરીચી, અત્રિ, પુલત્ય, પુલ, ક્રતુ, પુલહ અને વશિષ્ઠ. તો આ 7 મહર્ષિઓ જે છે, આ 7 મહર્ષિઓ ભગવાન કહે છે કે મારા મનથી માનતા જાતા, મારા મનથી ઉત્પન્ન થયેલા છે. અને 4 મનુઓ. અચ્છા, હે ચત્વારહ. ચત્વારહ એટલે 4 થાય, 14 ના થાય. એમાં ક્યાં લખ્યું છે? બરાબર છે, પણ અહીંયા ભગવાન ચત્વારહ કહે છે એટલે 4 જ થાય. નહીં તો ચતુર્દશ બોલવું છે. ભગવાને ચતુર્દશ લખે ને તો 14 થાય, પણ 4 લખ્યું છે. આપણે જોઈએ છીએ શું કામ એમ, આપણે જોઈએ છીએ. તો બધા મનુઓ ભગવાનના માનથી જ ઉત્પન્ન થયા છે. આપણે જોઈએ છીએ 4 મનુઓ શા માટે કહે છે અહીંયા? 4 મનુઓ એટલા માટે કહે છે કે અત્યારે જે મનુનો કાળ ચાલે છે એ છે વૈવસ્વત મન્વંતર ચાલે છે. આમ તો 14 મનુઓ છે, બરાબર છે, પણ ભગવાન અહીંયા 4નો જ ઉલ્લેખ કરે છે. આપણે પહેલા 4 જોઈએ, પછી 14 જોઈએ. 14 ક્યાંય બીજેથી ક્યાંયથી નથી ઉત્પન્ન થયા, એ પણ ભગવાનના મનથી જ ઉત્પન્ન થયા છે. પણ અહીંયા ભગવાન 4નો ઉલ્લેખ કરે છે. ચત્વારહ એટલે 4 મનુઓ. 4 મનુઓ જે છે ને એ અહીંયા કહે છે, એ કહે છે સાવરણી, ધર્મ સાવરણી, દક્ષ સાવરણી અને સાવર્ણ. આ 4 મનુઓ છે. એ ગૌણ છે. અત્યારે વૈવસ્વત મન્વંતર ચાલે છે. અચ્છા, હવે આ મનુ એટલે શું એ જોઈએ આપણે. આખી આપણી જે સૃષ્ટિ જે છે એ સૃષ્ટિની જે ઉત્પત્તિનો જે સમય જે છે એના અધિષ્ઠાન આ બધા મનુઓ છે. સૃષ્ટિની ઉત્પત્તિથી પ્રલય સુધીનો જે સમય જે છે એમાં 14 મનુઓ થાય છે. અત્યારે 7મો મનુ વૈવસ્વત મન્વંતરે 7મો મનુ ચાલે છે. અચ્છા, આ 14 મનુના જો તમારે નામ જોઈએ તો એ પણ આપ્યા છે: સ્વયંભુવ, સ્વારોચિષ, ઉત્તમજ, તામસ, રૈવત, ચાક્ષુષ, વૈવસ્વત, સાવરણી, દક્ષ સાવરણી, બ્રહ્મ સાવરણી, ધર્મ સાવરણી, રુદ્ર સાવરણી, દેવ સાવરણી અને ઇન્દ્ર સાવરણી. આ જુદા જુદા 14 મનુઓ છે. હવે આખી સૃષ્ટિની જે ઉત્પત્તિથી પ્રલય કાળ જે છે, બરાબર ને, એમાં આપણે મહાયુગ છે. તો આપણે અત્યારે જોઈએ છીએ કે કાળની ગણના કરીએ તો આપણે અત્યારે કલિયુગ ચાલે છે. હવે આ કલિયુગ કેવડો? તો કે 4,32,000 વર્ષનો કલિયુગ. એના કરતા દ્વાપર ડબલ, બરોબર. કલિયુગ કરતા ત્રેતા 3 ગણો અને એના કરતા 4 ગણો સતયુગ. સો આ પ્રકારે તમે ગણતરી કરો તો 43,20,000 વર્ષનો એક મહાયુગની ચોકડી પૂરી થાય. એક મહાયુગની ચોકડી એટલે કેટલા? 43,20,000 વર્ષ. અચ્છા, આવું આ એક યુગ પૂરો થાય. આવા જ્યારે 72 યુગ થાય, ક્યાંક 71 કહે છે, ક્યાંક 72 પણ કહે છે. આવા 72 યુગ એટલે આમ ગણો તો 14 મનુઓ અને આ 72 યુગ. એટલે આ 72 યુગ જ્યારે પૂરા થાય ત્યારે બ્રહ્માજીનો દિવસ પૂરો થાય. એટલે તમે ગણતરી કરો તો ખ્યાલ આવે. એટલે જે બ્રહ્માજીનો એક દિવસ જે છે એમાં 14 મનુ હોય, બરોબર. આ એક મનુ એટલે કેટલો? તો કે 72 યુગ એટલે એક મનુ થાય. એવા 14 મનુઓ. એ હવે તમે ગણતરી કરો એટલે આપણો 43,20,000 વર્ષ એને ગુણ્યા 72 એને ગુણ્યા 14, ત્યારે 14 મનુ પૂરા થાય.
અને ત્યારે પ્રલય થાય. અને એ પ્રલય થાય ત્યારે બ્રહ્માજીના 12 કલાક પૂરા થાય. બ્રહ્માજીનો દિવસ પૂરો થાય. 12 કલાક એટલે દિવસ પૂરો થાય. સહસ્રયુગ પર્યંતમ, 8મા અધ્યાયમાં ભગવાન કહે છે, સહસ્રયુગ પર્યંતમ અહર્યત બ્રહ્મણો વિદુઃ રાત્રિ યુગ સહસ્રાંતામ તેહો રાત્ર વિદો જનાઃ. 1000 યુગ સુધીનો દિવસ. 1000 યુગ એટલે એક યુગ જે છે 43,20,000 વર્ષ. એવા 1008 આમ તમે ગણો તો 71 ગણો તો 984 થાય. 72 તમે ગણો તો 1008 થાય. તો ભગવાન 1008 એટલે 1000 કહી દીધા. ટૂંકમાં 1008 એટલે 1000. તો 1000 યુગ એવો બ્રહ્માજીનો દિવસ. અને રાત્રિ આવે ત્યારે પ્રલય થાય. એટલે એક પેલો પ્રલય ક્યારે આવે તો કે આ 4 યુગની ચોકડી પૂરી થાય ત્યારે એક પ્રલય થાય. પછી બીજો પ્રલય ક્યારે આવે તો કે જ્યારે બ્રહ્માજીનો દિવસ પૂરો થાય ત્યારે પ્રલય આવે. અને પછી મોટો પ્રલય, પાછો પ્રલય ક્યારે આવે કે જ્યારે બ્રહ્માજીના 100 વર્ષ પૂરા થાય ત્યારે પ્રલય. પછી બ્રહ્માજી બદલી જાય. બરાબર? એટલે એ સૌથી ઉપર બ્રહ્માજી, એની નીચે 14 મનુઓ. આખી સૃષ્ટિને તમે ગણના કરતા હો તો કે સૌથી બ્રહ્માજીનો દિવસ, બ્રહ્માજીનું 100 વર્ષનું આયુષ્ય, એમાં બ્રહ્માજીનો એક દિવસ, એ એક દિવસના પાછળ 14 મનુઓના ભાગ પડે. બરાબર? આ એક મનુમાં પાછા કેટલા થાય? 72 યુગ થાય. અને 72 યુગને પાછા તમે ભાગ પાડો એટલે 43,20,000 વર્ષ થાય. એમાં આ જે એક મનુ જે છે, માનો કે આ વૈવસ્વત મન્વંતર ચાલે છે, તો એક મનુના પાછા બીજા ઉપમનુ હોય. એ 4 જે છે ઉપમનુ, એટલે આ જે ચત્વારહ જે છે એ ઉપમનુની ગણતરી કરવામાં આવે છે. અચ્છા, જો સનકાદિ મુનિ કહીએ કે આપણે 4 જે છે સનક અને સનંદન એ જે છે ચત્વારો મનવસ્ત તથા, પણ તો એમાં આપણે બીજી રીતે વિચાર કરવો પડે. શું રીતે વિચાર કરો? કેમ કે ભગવાન શું કહે છે? યેશામ લોક ઇમા પ્રજા. આ લોકમાં બધા, આ બધી એની જ પ્રજા છે. બરાબર છે? હવે પેલા સનક અને સનંદન જે 4 કુમારો હતા એમણે તો લગ્ન જ ના કર્યા, તો એની પ્રજા ક્યાંથી થાય? બરાબર છે? એટલે એની પ્રજા ના હોઈ શકે. અને આપણે જરા કંઈક જુદી રીતે વિચાર કરવો કે ના આપણે એવું કહીએ કે ના આપણે સનત કુમારો જ લેવા છે 4 મનુઓ. એટલે તો એ 4 મનુઓ તરીકે જો સનત કુમારોને જો લેવા હોય તો આપણે એવું કહેવું પડે કે 4 જે સનત કુમારો થયા કે જેમણે જ્ઞાન જ પ્રાપ્ત કર્યું, એ લોકોએ સંસારનો ત્યાગ કરી દીધો, પરંતુ એમણે જ્ઞાન જે આપ્યું. તો પ્રજા છે 2 પ્રકારની પ્રજા છે. એક જે છે એ સંતતિ, એટલે માતા પિતા દ્વારા જે પ્રજા ઉત્પન્ન થાય એ પ્રજા છે. અને બીજી પ્રજા એટલે શું તો કે છે એ ગુરુ શિષ્ય પરંપરા, એ પણ એમની પ્રજા છે. એટલે એ રીતે જોઈએ તો એ 4 સનત કુમારો જે થઈ ગયા એ સનત કુમારોના બધા શિષ્યો એમ કહી શકાય. અને 7 મહર્ષિઓના એ બધા દીકરાઓ અથવા તો એની પ્રજા. તો આ પ્રકારે આપણે કહી શકીએ. પણ વધારે અર્થમાં 2 મિશ્ર અર્થમાં જે લેવું હોય તે લઈ શકાય. જો 4 સનત કુમારો આપણે લઈએ તો એની પ્રજા એટલે શું? એની એટલે શિષ્ય પરંપરા, એના બધા શિષ્યો. શિષ્યને પણ પુત્ર જ ગણવામાં આવે છે, એટલે એની પ્રજા તો એ રીતે લઈ શકાય. અને 7 ઋષિઓ, બાકી એની બધી પ્રજા છે. આ બધા તો કહે છે મહર્ષિય સપ્ત પૂર્વે ભૃગવાદય, ભૃગુ વગેરે, ભૃગુ, અત્રિ, વશિષ્ઠ, બધા જે ઋષિઓ છે, પુલહ, પુલત્ય, આ બધા 7 ઋષિઓ પૂર્વે અતીત કાળ સંબંધીન. અતીત કાળ જ્યારે સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારે આ બધા ઉત્પન્ન થયા. ચત્વારઃ મનવઃ તથા સાવરણાઃ ઇતિ પ્રસિદ્ધાઃ. શંકરાચાર્યજી કહે છે સાવરણાઃ પ્રસિદ્ધાઃ. શંકરાચાર્યજી આની ઉપર વધારે ભાર મૂકે છે કે જે 4 ઉપમનુ છે એની ઉપર વધારે ભાર મૂકે છે. એ કહે છે તે જ મદભાવા મદગત ભાવના વૈષ્ણવેન સામર્થ્યેન ઉપેતા. ભગવાન કહે છે મારું સામર્થ્ય, વૈષ્ણવેન સામર્થ્ય, ભગવાન વિષ્ણુ જે છે એની પાસે જે સામર્થ્ય જે છે એ સામર્થ્યથી એણે પોતાના મનથી એને ઉત્પન્ન કર્યા છે. અચ્છા, મનસા એવ ઉત્પાદિતા મયા એવ જાતાઃ ઉત્પન્નાઃ યેષામ મનુનામ મહર્ષિણામ ચ સૃષ્ટેઃ
લોકે ઇમાહા સ્થાવરા જંગમાહા, આ બધા સ્થાવર જંગમો જે કંઈ જે છે સૃષ્ટિ આખી જે છે આ સૃષ્ટિ ભગવાન કહે છે એમાંથી જ ઉત્પન્ન છે. હવે ભગવાન કહે છે કે અમારો જે યોગ જે છે એને જે જાણે છે એ મોક્ષને પ્રાપ્ત કરે છે. જુદા અર્થમાં કહે છે, જુદા શબ્દોમાં કહે છે. જો 7મો શ્લોક, એતામ વિભૂતિમ યોગમ ચ એતામ વિભૂતિમ યોગં ચ મમ યો વેત્તિ તત્વતઃ મમ યો વેત્તિ તત્વતઃ સોવિકંપેન યોગેન સોવિકંપેન યોગેન યુજ્યતે નાત્ર સંશયઃ યુજ્યતે નાત્ર સંશયઃ. ભગવાન કહે છે એતામ વિભૂતિમ યોગમ ચ, એતામ એટલે આ, વિભૂતિમ યોગમ ચ વિભૂતિ અને યોગને મમ યો વેત્તિ તત્વતઃ જે તત્વતઃ જાણે છે, મમ એટલે મારા, જે મારા આ વિભૂતિ અને યોગને તત્વતઃ જાણે છે, સહ અવિકંપેન યોગેન યુજ્યતે એ મારી સાથે અવિકંપેન જેમાં કોઈ પણ પ્રકારનું ચલન નથી એને કહેવાય અવિકંપેન યોગેન યુજ્યતે ન અત્ર સંશયઃ આમાં કોઈ શંકા નથી. શું કહે છે? એતામ વિભૂતિમ યોગમ છે. ભગવાન કહે છે કે અમારી વિભૂતિ અને મારો યોગ, યોગમ ઘટનમ વિભૂતિ. ભગવાન કહે છે કે અમારી બધી વિભૂતિ જે છે એ અને આ જે બધી ઘટનાઓ બની છે એ આ બધું જે છે જે વ્યક્તિ તત્વતઃ જાણે છે. તત્વતઃ જાણવું એટલે એ જુદી વસ્તુ છે. ભગવાનને એમને એમ જાણવા અને તત્વતઃ જાણવા બે જુદી વસ્તુ છે. કેમ એમને એમ જાણવાને જુદી, તત્વતઃ જાણવા જુદી વસ્તુ છે? એટલા માટે કે આપણો એક દ્રષ્ટિકોણ એવો છે કે આપણે ભગવાનને આપણે જગતના દ્રષ્ટિકોણથી જોઈએ છીએ. એટલે આ બધી વિભૂતિ છે ભગવાન કે મારી છે, બરાબર છે. પરંતુ જો ભગવાનને એના દ્રષ્ટિકોણથી જોઈએ, તત્વતઃ જોઈએ, તો ખરેખર આ બધું શું છે? મિથ્યા છે. ખરેખર આ બધી વિભૂતિ જે છે એ પણ શું છે? મિથ્યા છે. કેમ મિથ્યા છે? કેમ કે ખરેખર જે કંઈ છે બધું ઈશ્વર જ છે, બરાબર. તો પછી આ બધી વિભૂતિ શું છે? એ તો માત્ર આપણા દૃષ્ટિકોણથી છે. એક આપણે આપણા પોતાના દૃષ્ટિકોણથી જે વસ્તુ જોઈએ છીએ એટલા માટે ભગવાન કહે છે કે આ બધું હું જ છું. ભગવાન કહે હું જ છું. પણ તો ભગવાન તમે જ છો તો આ બધું તમે જ છો? હા હું જ છું. તો પછી હું એમાં આવી જાઉં ને, તો બધું ભગવાન હોય એમાં હું પણ આવી જાઉં. એટલે આ જે યોગ જે છે યથોક્તમ વિભૂતિમ વિસ્તારમ, ભગવાન આ બધો જે વિસ્તાર કર્યો, જે વાત કરી એ બધું જે છે યોગમ ચ યુક્તિમ ચ આત્મનઃ ઘટનમ અથવા યોગ ઐશ્વર્ય સામર્થ્યમ સર્વજ્ઞત્વમ યોગજમ યોગ ઉચ્યતે. ભગવાનનું સર્વજ્ઞપણું આ બધું જે છે શેને કારણે છે? ભગવાનનું સર્વજ્ઞપણું, ભગવાનનું સર્વજ્ઞપણું માયા ઉપાધિને કારણે છે. જીવનું અલ્પજ્ઞપણું અવિદ્યાને કારણે છે અને ઈશ્વરનું સર્વજ્ઞપણું માયા ઉપાધિને કારણે છે. જો માયારૂપી ઉપાધિ એવી છે કે એના માટે જેમ કે આપણે જોવું હોય તો આપણે આંખ જોઈએ, અને જો આપણી આંખ જતી રહીએ તો આપણે જોઈ ના શકીએ. ભગવાનને જોવા માટે આંખની આવશ્યકતા નથી. આપણે કાન છે એટલે આપણે સાંભળીએ છીએ, ભગવાનને સાંભળવા માટે કાનની જરૂર નથી. આપણે મન છે એટલે આપણે વિચારીએ છીએ, ભગવાનને વિચારવા માટે મનની જરૂર નથી. એ તો માયા શક્તિ છે અને એને કારણે જ એનું સર્વજ્ઞપણું છે. કેમ કે મનની અનેક પ્રકારની મર્યાદાઓ રહેલી છે, આંખની અનેક પ્રકારની મર્યાદાઓ રહેલી છે. તો આપણે આંખેથી આપણે બેક્ટેરિયન વાયરસ નથી જોઈ શકતા,
તો પછી બેક્ટેરિયલ વાયરસ જે છે એનું આયુષ્ય પૂરું થાય. ભગવાનને જો આંખ હોય તો ભગવાન ના જોઈ શકે, કેમ કે આંખ આપણા જેવી તો ભગવાનની આંખ એવી જ હોય. તો ભગવાન જો આંખેથી ન જોઈ શકે તો એનું જીવનની ક્યાં ખબર પડે? એટલે ભગવાનની આંખ આપણા જેવી આંખ નથી. આપણા જેવી સ્થૂળ ચક્ષુ જે આપણા છે એવા ભગવાનના સ્થૂળ ચક્ષુ નથી. અને એટલે જ એનું સર્વજ્ઞપણું જે છે, એ સર્વજ્ઞ જે છે એ માયા શક્તિને કારણે છે. એનો જે સંબંધ જે છે, આપણે જે ઈશ્વર જે ઈશ્વર તત્વતઃ છે એ ઈશ્વર, અને જે ઈશ્વર આ જગત રૂપે અભિવ્યક્ત થાય છે એ ઈશ્વર વચ્ચેનો સંબંધ જોવો પડે. શું સંબંધ છે? એ સંબંધ માત્ર માયિક છે, માયાને કારણે છે. જો માત્ર આપણે ઈશ્વરની ચર્ચા કરીએ તો માયા કંઈ છે નહીં. ખરેખર તો આપણે જગતના દૃષ્ટિકોણથી જોઈએ ત્યારે માયાને એક તત્વ તરીકે આપણે સ્વીકારીએ છીએ. નહીં તો આપણે કોઈ રીતે સમજી જ ન શકીએ. ઈશ્વરને આપણે કોઈ રીતે ના સમજી શકીએ કે ઈશ્વર સર્વજ્ઞ કેવી રીતે છે, ઈશ્વર સર્વનું સર્જન કરનાર કેવી રીતે છે. મેં કે તમે કોઈ સર્જન કર્યું નથી અને એની મેળે મેળે દુનિયામાં કંઈ થાય નહીં. એ તો બધું એની મેળે મેળે થાય, મેળે મેળે કંઈ ન થાય. એનું કારણ હોવું જોઈએ, અને કારણ છે એટલે આપણે જગતના સર્જનના દૃષ્ટિકોણથી આપણે કહીએ એનું કારણ ઈશ્વર છે. પણ ખરેખર ઈશ્વરના દૃષ્ટિકોણથી જોઈએ તો કંઈ સર્જન પણ નથી. એટલે આ બે જે વસ્તુ જે છે બરાબર સમજવી પડે. ઈશ્વરને જાણવા પડે. કેવી રીતે જાણવા પડે? તત્વતઃ. ઇવન આપણે આપણી જાતને પણ તત્વતઃ નથી જાણતા. આપણે જ એવું માની છે કે હું શરીર છું, મન છું, બુદ્ધિ છું, ઇન્દ્રિયો છું, પ્રાણ છું. હું ભૂખો છું, એ પ્રાણ છે. હું લાંબો છું, એ શરીર છે. તો હું મારી જાતે શરીરની સાથે તાદાત્મ્ય કરી લઉં છું, મારી જાતને શરીર માની લઉં છું, એ હું શરીર છું. તો ખરેખર હું જે છું તત્વતઃ, હું અને ઈશ્વર એ તત્વતઃ બેમાં કોઈ ભેદ નથી. જે મારું તત્વ છે એ ઈશ્વરનું તત્વ છે. એ બેના તત્વોમાં કોઈ ભેદ નથી. ભેદ ક્યાં છે? ભેદ ઉપાધિમાં છે. ઈશ્વર પાસે કઈ ઉપાધિ છે? માયારૂપી ઉપાધિ છે, અને એને કારણે સર્વજ્ઞ છે. આપણી પાસે કઈ ઉપાધિ છે? અવિદ્યારૂપી ઉપાધિ છે, અને અવિદ્યારૂપી ઉપાધિને કારણે આપણે કહેવાય છીએ અલ્પજ્ઞ છે. અલ્પશક્તિમાન, અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન એ બધું શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયોના દૃષ્ટિકોણથી છે. ખરેખર હું અલ્પજ્ઞ નથી, ખરેખર હું અલ્પશક્તિમાન નથી. પણ એ અલ્પજ્ઞપણું, અલ્પશક્તિમાનપણું એ કોને કારણે છે? આ શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો રૂપી ઉપાધિને કારણે છે. અને ખરેખર જે મારું તત્વ છે એ ઈશ્વરનું તત્વ છે. તો ત્યાં કોઈ ભેદ નથી. એટલે ઈશ્વરને જ્યારે તત્વતઃ જાણીએ ત્યારે શું ખબર પડે? કેવી રીતે જાણીએ? આત્મ સ્વરૂપે. તો જ એને તત્વતઃ જાણી શકાય, નહીં તો તત્વતઃ જાણી ન શકાય. સહ અવિકંપેન યોગેન. અવિકંપેન, ત્યારે એનું કંઈ કંપન નથી થતું. શું કામે કંપન નથી થતું ખબર છે? કંપન એટલે એમાં કોઈ ચલિત નથી થતું. જ્ઞાનમાં ક્યારેય પછી ચલિત ન થવાય. બીજું બધું જ્ઞાન એવું છે કે જે ચલિત થાય છે. ફિઝિક્સનું, કેમેસ્ટ્રીનું, મેથ્સનું, બાયોલોજીનું કોઈ પણ જ્ઞાન છે, કોઈ પણ વિષયનું જ્ઞાન છે. એક વૈજ્ઞાનિકે સંશોધન કર્યું હોય ને એને નોબેલ પારિતોષિક મેળવ્યું હોય, બીજો વૈજ્ઞાનિક આવીને એમાં સુધારો કરે કે આમાં હજુ સુધારાની જરૂર છે, અર્થાત એના કરતાં આગળ સંશોધન કરે છે. અર્થાત એ જ્ઞાન છે ફાઇનલ નથી. પણ જ્યારે ઈશ્વરનું જે જ્ઞાન જે છે, તત્વતઃ જે જ્ઞાન છે, એ કેવું છે? એમાં ક્યારેય કોઈ પણ પ્રકારનો સુધારો થતો નથી. એ જેવું પેલા હતું એવું જ છે. અને એટલા માટે અવિકંપેન યોગેન, એમાં ક્યારેય ચલન નથી આવતું. યુજ્યતે નાત્ર સંશય. આવા યોગ વડે એ વ્યક્તિ મારી સાથે જોડાઈ જાય છે. ન અત્ર સંશય, આમાં કોઈએ શંકા ન કરવી. અવિકંપેન અપ્રચલિતેન યોગેન સમ્યક દર્શન સ્થૈર્ય લક્ષણેન. સમ્યક દર્શન સ્થૈર્ય લક્ષણેન, એનું લક્ષણ શું છે? સમ્યક દર્શનમાં સ્થૈર્ય. સ્થૈર્ય એટલે એને કોઈ ચલિત ના કરી શકે. પછી એ જ્ઞાન કેવું હોય? એ બરાબર એને ચલિત ના થાય. ફિઝિક્સમાં આજે પેલો માણસ એમ કે, વૈજ્ઞાનિક એમ કે પ્રકાશ છે સીધી લીટીમાં ગતિ કરે છે. બીજો વૈજ્ઞાનિક આવીને કહે છે કે પ્રકાશ છે એ તરંગ રૂપે રહે. તો પછી બેયનું સ્વીકાર્યું કે પ્રકાશ સીધી લીટીમાં ગતિ કરે છે, પ્રકાશ છે એ તરંગ રૂપે પણ ગતિ કરે છે. સુધારા. તો એમાં કોઈ ફાઇનલ નથી. તો જે કંઈ આવે છે એમાં કંઈક ને કંઈક સુધારા આવી જ રાખે છે. જ્યારે ઈશ્વરના તત્વનું જ્ઞાન કેવું છે? એમાં ક્યારેય સુધારો નથી આવતો. મારા પોતાના સ્વરૂપનું જ્ઞાન કેવું છે?
એમાં પણ ક્યારેય સુધારો નથી આવતો. અને ખરેખર તો જે ઈશ્વરનું તત્વ છે એ જ મારું તત્વ છે. એ વસ્તુ જે છે એ યુજ્ય તે ભગવાન કહે છે કે એનાથી એ વ્યક્તિ મારી સાથે જોડાઈ જાય છે. કેવી રીતે ભગવાનની સાથે જોડાય? ખરેખર એ સાચું જોડાવા પણ નથી, એ તો જ્ઞાન છે, જ્ઞાનથી જોડાવા પડે. યુજ્ય તે નાત્ર એ મારી સાથે જોડાઈ જાય છે. કેવી રીતે જોડાય? ભગવાનની સાથે આપણે કેમ જોડાય? ભગવાનની માથે ચડી જાય મૃત્યુ પછી? ભગવાન તમારી સાથે જોડાઈ ગયો કે ભગવાનની હારવાર એકદમ જ્યાં જાય ત્યાં પેલી મા હોય એના છોકરાને તેડીને ફરતી હોય એમ ભગવાન આપણને તેડીને ફરશે? ભગવાનની સાથે કેમ જોડાવું? વિચાર કરવાનો. ભગવાનની સાથે જોડાવું એટલે તત્વતઃ સમજીએ ત્યારે જે જોડાણ છે એ જોડાણ ક્યારેય છૂટે એવું નથી. એ ફેવિકોલ કા જોડ હે, તૂટેગા નહીં. ફેવિકોલનો જોડ તૂટી જશે, પણ આ જ્ઞાન કેવું છે? એ જ્ઞાનથી જ્યારે ઈશ્વર સાથે આપણે જોડાઈ જઈએ ને, કોઈની તાકાત નથી કે આપણને ઈશ્વરથી જુદા કરી શકે. એવું આ જ્ઞાન છે. આગળ કહે છે, કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.